વાત કે કરવી એ કે અમે આથી કામ ભણી આવીએ ને તમે ત્યાંથી કામ ધ્યાન દો ભેગું થી થેગું ને હાજી તો કઈ નતું નટાણે તા ઊભો ને થાતો બિચારો મીઠું તો જો કે બહુ વાલે હા એ તો તાર દાઢ ઉપાડીએ ને આપણે રોગી તરત ઉપાડી ગયું ભાઈ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ની ભાઈ ગયા છે ને 6:30 ગા ને જમી ઉઠે અને આખી સા પીધો ને ફરી વારે અને પછી વાહિંદા નાખવાથી જા હે ને કબૂતરા સેણતા હતા પણ બિસાના કંઈ કૂતરો કાઢ્યો ને એમાં ઉડેગા તો મૂકવા જા ફોન જો ભાઈ તો હે ને 7:30 વાગી ગયા અને આમ બાપ દીકરો હે ને જાય માણસો લેવા નેદવાનું હાલે ને અમારે કાલુને તે તેડવા જઈએ 5 આવવાના હે કાલે 5 આવ્યા હતા ને આજે કદાચ 5 આવી છે આ મધુબીન ને પાસેથી વિરમ કાકા નોલેથી લેવા જઈએ માણસો એને ત્યાં હે હમતા હે અને નબીરા હે ટાણે આવે હાલો તો જો 8:30 વાગે ગયા ને અમારે માણસો આવે ગા માણસો આજે ને શિયાર આવવાનું હતા કાલે 5 આવ્યા હતા ને આજ શિયારનું કીધું હતું કારણ કે અમારા ખેતરમાં એટલું બધું ખડ ને રમામાના ખેતરમાં ખૂણો રહેવો પણ એ હે ને દોઈસી હાંજી પીવરાવે દીધો પાણી વારતો હતી તે અટાણામાં ઠાર આવ્યો ને તે અટાણામાં ત્યાં લેવા હે નહીં પણ રૂંઢળીએ એક જરીક તડકો ને બપોરે નીકળે ને એટલે રૂંઢળીએ લેવા હે તેમ અટાણામાં આપણા ખેતરમાં ઉતરે જઈએ તે આવ્યા હા 3 જ જણા શિયાર આવવાનું હતા ને એમાંથી એક બાઈને બિસાડીને તાવ આવ્યો હતી નેતા આવી તે જો 3 જણા આવ્યા હતી ખેતરમાં પૂગે ગાનું હું હે ને હીરાવતી હતી એમાં જરીક થેગું મોડું અને ને અમારો આ છે ને ઝીણકો પાડો જરીક એક માંદો જરીક નહીં ઠાવકો માંદો હે બિસાડો કાં થયો એ ખબર ને કંઈ એ તો કાલે તો હાવ રેડી હું તો માર ફૂઈ મલકનું હે હું નાખ્યું ઝીણું ઝીણું ખડ ખાતા શીખે ગયો ભૂકો બહુ નથી ખાતો કારક ખાય તે કાલે તો મારે ફૂઈ કે મલક ખાધું હવારી સાહ પીધી હતી મલક રેડકા જેવી હાજી મલક સાહ પીધી હતી ને કામ થયો હોય રાતમાંથી અટાણે તો એ બિસાડો હૂતો ઊભો થતો ને ત્યાં ડૉક્ટરને ફોન કર્યો આવીએ તો ને બિસારો હે ને જોવાતું ને મીન મારે ફૂઈને તો પાણી પીવરાયું એને ઓસોડો સોડે નાખ્યો બિસાડાનો હા એકદમ ભેગું થી થેગું ને હાજી તો કંઈ નહોતું ને અટાણે તો ઊભો ને જ થતો બિસારો ટમલી બિસાડાને જીવ બરે પણ એ થોડું બોલે હવે કે મને કામ થાય ને કામ નથી થતું મેન માર ફૂઈ ટ્રાય તા કરી પણ ઊભો ન થયો હૂતો હોય ને બિસાડો ત્યાં ભૂકો નાખી દીધો પોસો જરીક મોંમાં લાગે નહીં કંઈ બિસાડાને ને એની મા જો ધ્યાન કરે હા એનું કારક મોરી પડે ગઈ હા એ અહીં હાનતા હોય ને બોલે ન હોગે પણ એની બધી ખબરતા પડતી હોય બિસાડાને રામ રામ ને સીતારામ થઈ રહ્યા ને પૂડાને હજી હું થયું ને હું ખેતરમાં પૂગી ગયો ઠેકાણા કારુક ન પૂગી ગયો નથી એવું રામ બાપાને લમ પાણી ચાલુ બરાબર આગળ હીરાવે ને સીધો આવ્યો પાણી વારવા મોટર ચાલુ હતી ને જોયેલી કર નેદવાનું હાલે આજે અમારે છે ને 3 માણસો જ આવ્યા 1 2 ને 3
ને 100 થી 10 એ આગળ ગઈ હીરાવેલ અને આ 3 માણસો ને દે અને હું આ રામબાપા નીલમ છે ને કટકા ફેરવા છે આથી તે હેઠા સુધી છે એ જાજુ ને તમે પછી અમારે એટલે આમ ચાલુ કરવાનું થાય અટાણે ચેક કરા કે કાં સુધી પૂગ્યું પાણી કારણ કે સવારના બોરમાં દેખાય નહીં તડકો પડે જ રાખ તો ખબર પડે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય દૈરાની ને 10 વાગે ગા ને બસ જયો તારે થોડોક ધોરીઓ વાટવા જવાનું હેતી ખોળ ને શાંતિની ને દે એ પછી પાણી ભરી ખોળ થાય હું ઠાવકું ધોરિયામાં પાણી ને તા લઈ ને અમારે આ જાય વાલી મિટિંગમાં ગઈ હા નિહારી હે ઓલો હોય ને છોકરા એ કે અમે ત્યાંથી કામ ભણી આવીએ ને તમે ત્યાંથી કામ ધ્યાન દો. આપણે ભારી ધ્યાન દઈએ જ ને જે આવો જવાનું તો તારે હોય આપણે કોઈ દી ગાડી ને રોગી વાતું મત હું તો જા મળી લીધી જજો આજે કામ છે મૂલી કાંઈ કામ હોય 12 મહિના આવા એમાં કામ નહીં આવવા એમાં હા તો હાલ તું જાય એક કામ કરી મારે જવામાંથી રિક્ષા ને કાંઈ થાય નકર તાગડી જા તું મોટરસાઇકલ તાને તાવડ તો કુટી શીખવાડી દીધી ત્યાંથી વાર રિક્ષા કઈ પૂગે જાય નો પૂગે વાર લાગે તડકાનું હા મિલન તો હું જેવા હાલ ને પાસે ફેર કોઈ લાખોન બાપ દીકરો વાંચજો એમાં ખોડિયા રહી ને આ બાપ દીકરો હા એ ઊભા ભાઈ ચાલો ઝડપ કરો મેં કામ આકડે ઉઠ્યો ને મોડો પાણી વાય તો મોડું થયું થાવ તો જે આવો બીજું કાંઈ હા ક્યાંય નહીં ધોળી કાંઈ ધોળી કઈ પપુડું આ માયાની માઈ કરી દીધું હતું ને પપુડું એક રોટલીને કરી દીધું હતું એમાં એટલું વૈધું. માયા વહી ગઈ નિહારી હા અને માયા હાથમાં આવે ગઈ પપુડું આવે હાથમાં ત્યારમાં રૂપારો પેટમાં જાય ગણ ગણ કરે આ ખેતરમાં હોય ને તે જીવ થાય કે ખાવાનું મને તો તીખું ખાવાનું મન થાય જીવ થાય છે ખાવાનું ચાંદી પડી ને તે તીખું નથી ખવાતું મીઠું તો જો કે બહુ વાલે હા એ તો તાર દાઢ ઉપાડીએ ને આપણે રોગી તરત ઉપાડી ગયું ભાઈ હમ. મજા કરો આ કોર હિયાક પાંદડું થાય સારું આવે તો થાય યાર. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે સારા વિચારો ઉજાડે મનની મનોકામના પૂર્ણ કરે. જો લહણ ફોલે લીધું હા ને આજે ડુંગળી બટેટાનું કરવું યાર કાલે કઠોરનું હતું હા કાલે તો મગ ઉતાર હા તે હમણાં કેદુકનું ડુંગળી બટેટાનું નથી કર્યું તે મને થયું અને સુરે ને ખવાય પણ વઘારવાર હું હતી સુરેન ખવાય વઘારવાનું જ ભાવે આ કોરું મોરું ન ભાવે ક્યાં તો મને આજની કાલે ગોટો થયો એક કામ ગોટો થયો ખેતરમાં ગઈ હા પછી લીલુન ફોન આવ્યો હા લીલું આપી વાત કરતી હતી પછી નેતા વાત તો ન થાય ને આપણી એક હાથમાં આપ કેવી વાત કરવી હા પછી મેં હે ને એકાદ ન આઈથી વાત ન થાય નાના એટલે કે પકડવો તો પડે ને કે ફોન રોકો થોડો વ્યૂ આવે ભાઈ તમે ઠીક છે હો તમે મારાથી વૈધા એકાઈથી વાત કેમ કરવી એકાઈથી નહીં એકાઈથી ફોન કી પકડવો ઓઢણી છોડે અને આ કાન આમાં મોહરિયામાં ફોન નાખે અને પાછી ઓઢણી બાંધેલી હતી એટલી વાત થાય ફોન પડે ની બે થી નેદાઈ ખરી ગઈઠકનું ઝડપથી નેદાય ઘડીક વાર વાતું કર્યું ને પછી મગજમાં ફોન કીનો ગો મારો બે ખીચા તો પાહા તો ફોન નહીં ગઈ કાક પડે કોઈ વાત ચાલુ ના ના વાત કપાઈ ગઈ હતી મગજ ના ઉપુગા કે ના તારો ન પૂગે તારો નક્કી નહીં હા મોહરિયામાં રેગો ઘડી ખીસા તો પાયા ઘડી કાપો તો પાયો હું કઈ હે સાયલેન્ટ રિંગ કરી હું તો ચડી હે ને માંડવી દૂરમાં કી ચડી હે હાલે તક 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 થવા માંડ્યું પછી લાઈટ થઈ ગયો ફોન તો મોહરિયામાં પછી કી હતા પાણી આવી છે તો હા એટલે હો વિચાર આવે તારતા પછી એ જાવું નથી એક બકો હે એ ઠીક એક બકો હોય આગે બટકો એક બકો છે કરજો મને નિંદા માણા લે એક પટો છે ને લેવાઈ જાય લગભગ બપોરી એટલે કે અડધો પટો લેવાનો થાય બપોર પછી હા થાય તો લગભગ તો લેવાઈ જાય નહીં વાંધો આવે ને 12 વાગ્યા અટાણે ને હું જા નાખું વારવા એટલે કે કટકો બદલાવવા થોડુંક સેવ જાજુ નથી માં પછી જામાં વારવાનું છે ને દાહીમાં શેના કરીને કાકાના ખેતરમાં ફુવારા હાલે તેમાં છે ને 3-4 નોજલું બંધ છે દેખ તારે આ નથી ફેરતી આકડી ચાલુ કરી મોટર લાઇટ ગઈ હતી એ હે ઘેર માટી જા ઓછી ફેરે જા રે આ તો બરે હાવ નથી ફેરતી અને હજી 2 કોલી કોરા હે એમાં છેલ્લે તો છે ને હમિયું કરી નાખા જરાક નકર પાણી ની જ પડીએ ઘૂમરો નોજલ ન મારે એટલે હરખું પીએ નહીં અને શિયાર વહી ગયા ને આ ટાણ છે ને અમારા માણસો 5 જણાને દે
3 માણસો છે ને 2 આ બીનું 2 ને હું છે ને આમાં રામબાપાના ખેતરમાં અમે પીવરાવી લીધું. રામબાપાનું ખેતર અમારા ખેતરમાં ચાલુ કર્યું. એ વેલી કોરને હેઠેથી પીતું આવે ને આ ગણેશ છે ને ખરાબ ગીરો માંડવીમાં, અમારી માંડવીમાં એ વાથી પસવાડેથી અમારે મેળીને તે હું બૂટ પહેરે જો કે બૂટ પહેરે ને ઘૂમરા મારા તો એ કદાચ ધ્યાન રાખવું પડે. માંડવીમાં તો એટલી માંડવીમાં તો કાંઈ હોય પેલી ને દેખતા ખરી પણ એવું બીતી નથી હું તો જબરી નો હરફ ડેડકાન પકડ્યો તો ડેડકાન લઈને ગો ના ડેડકું થાય મુકાઈ ગયું ન પકડાનું ડેડકું અધમું થઈ ગયું હતું ને એ પકડામાંથી મૂકે અને ભાગ્યું એક દાણ દેખાવા. તો હે ને 11:30 વાગી ગયા ને મારે જાઉં ખોડિયાર અહીં મંદિર એમાંથી અહીં પાણી તો ચાલુ છે તો પાણીનું નાકું ભરાવામાં વાર લાગે. તે આજ છે ને છે 11 છે ને એટલે આજે અમારે ખોડિયાર અહીં માતાજી માવડિયું કીર્તન રાખે અને મારા મોટા બાપાની ધૂન મઢી છે ને આપણી શ્રી ખોડિયાર હોટલને પાછળ બગીચામાં મઢી બનાવી ધૂન ને ભજન ને કરવા સારું છે. તે ન્યા અટાણે ધૂની છે કે ભજન બોલતા હોય. મારા બાપુ આગળ ગયા ને મારા મોટો બાપો તો એ છે એની મઢી છે એટલે અને બીજા કોણ હોય ને એ ખબર નથી. મારે આજ ન્યા ઘૂમરો મારવા જાઉં ને હું મુલાકાત લા ને એવી મસ્તીની લોકેશન ઉપર છે મઢી. તમને પણ મુલાકાત કરાવો બધા એની અને લોકેશન દેખાડા. જો આવી ગઈ લોકેશન છે. આકોરા બગીચો છે, આકોરા ખેતર એટલું પીડ્યો ને ઓઈલો બગીચો છે. બગીચાના વીસમાં છે આ હોટલને પસવાડે બરોબર. શ્રી ખોડિયાર હોટલ છે ને અમારે એને પસવાડે બરોબર.
पार्वती बड़ई हर हर महादेव महादेव ना ना हूँ पीतो ने हाँ हाँ रेडी हूँ सा नहीं पीतो हैं हमारे बापा छे हाँ श्री राम जय राम जय जय राम जय राम जय राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय श्री राम जय राम जय जय राम जय राम जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय ढोल चालू है अटाणे हमारा मोटा बापा है अपने ज्યાં શ્રી ખોડિયાર હોટલ છે ને રસ્તા ઉપર આણી છે મારા મોટા બાપાની અને એ ભગત છે અને પછી એક વર્ષ ત્યાં અન્ન નથી ખાધું અનીણી મોમાં જ નથી નાખ્યું રોટલો કે કઈ નહીં રોટલો રોટલી કે અન્ન કે કઈ નહીં અન્ન કઈ ખાધું જ ને પછી વર્ષ ત્યાં દૂધ ઉપર જ ને આ
આ તમારો બાપો આખો રાજો બીજા માટી બધા બેઠા આ વૈશીમાં નાતો કાકો બેઠા રેડી તો છે ને 5 થઈ ગયા ને મારે છે ને માયાને તેડવા જાઉં એટલે એવા ધૂન મંડળથી ધૂન બોલવાનું તો ચાલુ છે બોલે જ બધાય ભગતું પણ મારે માયાને તેડવા જાઉં જો ભીમો આજે હું તો રાતનો ઉજાગરો હતી અને બીજું કોઈ ઘેર છે નહીં મારા બાપો ત્યાં છે તે નિહારી મારે જાઉં જો